માંગરોળ શહેરમાં વીજના પ્રશ્નોને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જેને લઈ રાજકુમાર સ્કૂલના વિદ્યાર્થીઓએ પીજીવીસીએલ કચેરીમાં પહોંચીને ઉગ્ર રજૂઆત કરી હતી। વીજના પ્રશ્નોને લઈ રાજકુમાર સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી કોમ્પ્યુટર શિક્ષણથી વંચિત છે। માંગરોળ શહેરમાં પ્રથમ વખત આવું બન્યું કે વિદ્યાર્થીઓએ પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવાની ફરજ પડી હતી। પીજીવીસીએલની કચેરીમાં છેલ્લા ઘણા સમયથી લોકો રજૂઆતો કરે છે, પરંતુ કોઈ જ સુધારો ન આવતા વીજના પ્રશ્નો उकेलवा लोगों द्वारा मांग उठी है। हम राजकुमार स्कूल के स्टूडेंट्स हैं। हम पिछले 2 महीने से ये लाइट के प्रॉब्लम से जूझ रहे हैं और हमारे ट्रस्टीज ने भी बहुत ट्राई की ये प्रॉब्लम सुलझाने में, पर अब इतने दिन से हम जो सहन कर रहे हैं अब हमसे नहीं हुआ और इसीलिए हम स्टूडेंट्स ने हमारे मैनेजमेंट को रिक्वेस्ट की कि हमें वहाँ पे लेके जाए और हम यहाँ पे आके स्ट्राइक करें, ताकि हमारे स्कूल में जितने भी लाइट के वजह से जो इंस्ट्रूमेंट्स बिगड़े हैं वो वापस मतलब ये प्रॉब्लम ना बढ़े और हमारी जो स्टडी थी वो लाइट आने मतलब लाइट ना आने की वजह से जो रुक रही थी वो भी प्रॉब्लम सॉल्व हो जाए। इसीलिए हमने हमारे मैनेजमेंट को रिक्वेस्ट किया कि वो हमें यहाँ पे लेकर आए और हम यहाँ पे आके स्ट्राइक करें, ताकि हमें जो हमारे लाइट का जो हम यहाँ पे आज पीजीवीसीएल में एक कंप्लेन लेके आए हैं और यहाँ पे इस टाइम हम बच्चों के साथ आए, बिकॉज एवरी टाइम हम इस चीज़ से जो बार बार ये पावर फेलियर होता है, बच्चे जो क्लास में वो कंफर्टेबली बैठ नहीं पाते। अगर आप घर पे देखो 1-2 जन है तो कंफर्टेबली बैठ सकते, क्लास में इतने स्टूडेंट्स होने के बावजूद अगर एवरी डे ये सेम रूटीन हो रहा है कि पावर कट हो रहा है तो ये बहुत ही ज़्यादा प्रॉब्लमेटिक हो जाता है। और आज हमारे स्टूडेंट्स ने जो राजकुमार स्कूल के उन्होंने निर्णय लिया कि आज हमें जाना है और स्ट्राइक करना है कि हमें जो पावर कट बार बार फेस कर रहे हैं वो हम उनसे बात करके जो है प्रॉब्लम को सॉल्व करें। बट हम ये कृपा कर रहे हैं या हम ये विनंती करते हैं उनसे कि ये जो प्रॉब्लम है वो जल्द से जल्द इसको सॉल्व करें। छेल्ला 1.5 महीनाथी मारी स्कूल है, अमारी जे राजकुमार इंग्लिश मीडियम स्कूल मानखेत्रा रोड पर आवेली है, ત્યાં 3 फेज कनेक्शन अमे मांगेलू है। अमारी संपूर्ण स्कूल डिजिटल है। बाळको छेल्ला 1.5 महीना थया एक केबल ब्लास्ट थई गयो तो ए पीजीवीसीएल चेन्ज न करती अने जेम तेम जे छे करीने त्यां पावर पहोंचाडती अने पूरो पावर क्यारेय जे छे मळ्यो नथी 3 फेज में। એટલે અમારા લગભગ ઇન્સ્ટ્રુમેન્ટો કેટલા બધા ઉડી ગયા। પ્રેમથી અમે 1.5 મહિનાથી રજૂઆત કરતા પણ ક્યારેય આ વસ્તુનો સોલ્યુશન ન આવ્યું। તો આજે વિદ્યાર્થીઓએ અમે નથી કીધું પણ વિદ્યાર્થીઓએ કીધું કે સાહેબ આજે અમારે છે એ પીજીવીસીએલમાં રજૂઆત કરવા જવી છે અને રજૂઆત ત્યાં સુધી કરવી છે કે જ્યાં સુધી અમારું કમ્પ્લીટલી અહીંયા બધું પૂરું ન થાય ત્યાં સુધી અમે અહીંયાથી જવાના નથી। એવી રીતે કહીને આજે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે અને વિદ્યાર્થીની સાથે અમારો સ્ટાફગણ અને હું સ્કૂલનો મેનેજિંગ ટ્રસ્ટી પણ આજે વિદ્યાર્થીઓની સાથે આવ્યો છે। અને એક વાત આજે વિદ્યાર્થીઓએ બતાડી દીધું છે કે સ્ટુડન્ટ તાકાત છે એ શું છે। બરાબર, આ દરેક સાહેબો અહીંયા ખડે પગે છે અમારા વિદ્યાર્થીઓ ને એ થેન્ક્સ અમારા વિદ્યાર્થીઓએ છે આ બધું કરેલું। ને અત્યારે પણ સ્કૂલે છે એ પૂરો પાવર ચાલુ થઈ ગયો છે। અમે જોઈએ છે, વિદ્યાર્થીઓએ પણ એવું કીધેલું છે કે જોઈએ છે જો આ જે વસ્તુ છે અને હંમેશા અમે મહિના દિવસ ત્યાં 1.5 મહિના ત્યાં રજૂઆત પ્રેમથી જ કરીએ। આજે આ માર્ગ અપનાવવો પડ્યો છે એ પણ કોઈ ઉગ્રતાના ઓલાએ નહીં, માત્ર અધિકારીઓ છે જે નિંદ્રામાં છે એ જરાક થોડાક જાગી જાય એના માટેનો આ પ્રયાસ। જે અધિકારીઓ છે જે પદ ઉપર છે બેસેલા છે એ મારા ખ્યાલથી એક મારા જાણવા મુજબ છે એ હેડક્વાર્ટરમાં જે રજૂઆત હોય છે તો એ હેડક્વાર્ટરમાં રહેવાનું હોય। જે પણ જે પોસ્ટ ઉપર છે કોઈ જુનાગઢ રહી છે, કોઈ કેશોદ રહી છે, 10 વાગે 10:30 વાગે 11 વાગે અહીંયાથી અપડાઉન કરતા તો ક્યારેય કોઈ આકસ્મિક પીજીવીસીએલમાં કાંઈ પણ બન્યું તો અમારે કયા અધિકારીને રજૂઆત કરવી એ આજે હું તમને પ્રશ્ન પૂછું છું બધા, અને હું આજે પીજીવીસીએલને પણ પૂછું છું કે આ રજૂઆત છે અમારે કોને કરવી। કારણ કે આકસ્મિક કોઈ પણ વસ્તુ બની તો એનું સોલ્યુશન કોણ કરશે એ એક પ્રશ્નાર્થ।